ઓફિસના પગથિયા ચડતો તા કસ્ટમરનો ફોન આવી કે આવું થયું છે. મેં કીધું ઓકે રેડી. તો એસએમપીએસ ને એ બધું એટલે લેવા માંડ્યો. કસ્ટમરે જે રીતે પ્રોબ્લેમ કીધું કે પાવર ઓન નથી થતો, તો મેં કીધું કંઈ વાંધો નહીં, અમે આવી જ છીએ. એસએમપીએસ ને જે જરૂરી સામગ્રી હતી એ બધી બેગમાં ભરી અને ભાઈ થઈ ગયા હાલતા, અને ત્યાંથી ડાયરેક્ટ સાહેબની ઓફિસે નીકળી ગયા. અને તરત ત્યાં જોયું તો ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું. મેં કીધું ક્યાં હે ઓફિસ તમારી? કે આયરી હાઈલા આવો ને ઉપર જ છે. મેં કીધું સારું હાલો. તો ત્યાં પૂછ્યો. મેં કીધું કેમ છો સાહેબ, મજામાં? કે મજામાં છીએ. પહેલાં તમે સીપીયુનું જો. તો એ ખોલીને ચેક કર્યું તો સાહેબે ચેક કરી લીધું હતું, કેમ કે મેં એમને ફોનમાં કીધું હતું. પછી સાઈડમાંથી મેં પડ્યું કાઢ્યું ને ચેક કર્યું ને તો અંદર એટલી ધૂળ એટલે છે, કેમ કે એ આખું છે ને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે ને, ત્યાં ધૂળ ને અને પાછા મેન્યુફેક્ચર રહ્યા, એટલે એ બધી તકલીફ તો ત્યાં અમારે રહેતી જ હોય. એટલે ભાઈ પલાકી વારીને બેસી ગયા. પીએસની ચેક કર્યું પણ ન ભેગું થયું, એટલે મેં કીધું લઈ જાઉં. પછી સાહેબ કે આ કંઈ વાંધો ને લઈ જાઓ. ને બહાર વરસાદ ચાલુ, એટલે ભાઈ લીવર ગાડી લઈને ઓફિસે પૂગ્યા. ને ઓફિસે પૂગ્યો તો આ દોસ્તાર આવી કે હાલ ચા પીવા. મેં કીધું હાલો તો આપણે પહેલાં ચા પી લે. તો રકાબીમાં ચા પીધી ને પછી બ્લોઅરથી પહેલાં સીપીયુ રિપેર સાફ કર્યું અને એને સર્વિસમાં દેવા જવાનું, તો સર્વિસ સેન્ટર દેવા માટે નીકળી ગયો. અને ઓફિસે પૂગ્યો ને એચપીના લેપટોપમાં ફેન અને એસએસડી નાખીને ફોર્મેટ કરી નાખ્યું લેપટોપને. એ ઓકે થઈ ગયું. અને બીજું એક આપણે આવ્યું હતું લેનોવાનું, તો એમાં ચેક બધું કરતો હતો ને અત્યારે ખબર પડી કે એમાં નોર્મલ હાર્ડ ડિસ્કમાં પ્રોબ્લેમ છે. તો એનું કસ્ટમરને કોટેશન આપી દીધું. ઓફિસમાં કોલ ઇન વન આવ્યું હતું, તો એની ડિસ્પ્લે ચેન્જ કરવાનું, તો એની ડિસ્પ્લે ચેક કરી અને ઓકે કરીને ડન કરી નાખ્યું. આજનો દિવસ અહીંયા ખતમ. થેન્ક યુ.